ધ્રુવ પૂછવાથી એટલું જ માંગે છે કે મારું મન ભગવાનમાં લાગેલું રહે. હરિને ભજતા એ હજુ કોઈને લાજ એ જતા નથી જાણે રે. જલી સુરતા શામળિયા નિશાખ રે દેવ દેવ વાણી રે દેવ દેવ વાણી. 36,000 વર્ષ સુધી મહાત્મા ધ્રુવે રાજ્ય શાસન કર્યું છે. અને ત્યાર પછી ધ્રુવ મહારાજે પોતાના પુત્ર ઉદગલને રાજ્યાસન સોંપી અને તે મહાત્મા ધ્રુવ બદ્રિકાશ્રમ તરફ જવા માટે પ્રયાણ કરે છે. ધ્રુવજી બદ્રિકાશ્રમમાં આવે છે. ગંગાજીના તટ પર ધીરે ધીરે હરિદ્વારથી આગળ વધતા ગંગાજીના દર્શન કરતા ધ્રુવજી આગળની યાત્રા કરે છે. ગંગાજીનો સુંદર રમણીય તટ જોઈ અને ધ્રુવજી ત્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે. પણ સંતો કહે છે કે ધ્રુવજી આ ગંગાજીની ધારામાં જે કલકલ નાદ આવી રહ્યો છે તેનાથી ધ્રુવજીને એવો અનુભવ થાય છે કે ભગવાન શ્રી હરિના ધ્યાન કરવામાં કંઈક વિઘ્ન પડી રહ્યું છે. ધ્રુવજી ત્યાંથી ઊભા થયા છે. ધ્રુવજી જેવા ઊભા થયા તેથી ગંગાજી પ્રગટ થઈ અને ધ્રુવજીને કહે છે, બેટા તમે આવ્યા એનો બહુ આનંદ છે, તમે આવીને મારા તટ પર બેઠા મને બહુ પ્રસન્નતા છે, પણ તમે ઊભા થઈને ક્યાં જાઓ છો? ધ્રુવજી કહે છે, મૈયા તમારું સાનિધ્ય મૂકીને જીવ ક્યાં જાય? હું તમારી નિકટ જ રહીશ, પણ આ સ્થાનમાં અવાજ બહુ આવે છે, તમારા જળની ધારામાં અવાજ બહુ આવે છે, તેથી હું જરા શાંતમય સ્થાન મને મળે તો તમારા આ ધારાની નિકટ બેસીને મારે ભજન કરવું છે. અને ગંગાજી એટલી જગ્યા પર આજ પણ શાંત છે. જે લોકો ચારધામની યાત્રાએ ગયા હોય છે, હરિદ્વારથી આગળ જતા ધ્રુવટીલા નામનું ક્ષેત્ર આવે છે. એ જગ્યા પર આજે પણ ગંગાજીનો નાદ સંભળાતો નથી. એનાથી થોડાક આગળ જાઓ થોડાક પાછળ આવો તો ગંગાજીનો અવાજ યથાવત સંભળાય છે. આજ પણ એ ચમત્કાર જોવામાં આવે છે કે ગંગાજીની ધારા એટલી સ્થાન પર જ્યાં બેસીને ધ્રુવજીએ તપસ્યા કરી ત્યાં ગંગાજીની ધારામાં નાદ નથી, અવાજ નથી. ગંગાજી આજે પણ શાંતિથી વહે છે. મહાત્મા મૈત્રેય વર્ણન કરે છે કે બદ્રિકાશ્રમમાં જઈ અને ધ્રુવજી બદ્રિકાશ્રમના એ બધા મહાત્માઓને વંદન કરી અને પોતે ભક્તિ ભાવથી ભગવાનની આરાધના કરવા માટે ત્યાં એક પોતાના મનને એકાગ્ર કરી અને શાંત ભાવથી બેસી ગયા છે. મૈત્રેય મુનિ કહે છે કે શ્રી હરિના પ્રતિ ભક્તિભાવ વધી જવાને કારણે ધ્રુવજીનું દેહાભિમાન સર્વથા નષ્ટ થઈ ગયું અને એના પ્રભાવથી ધ્રુવ એ પણ ભૂલી ગયા કે હું ધ્રુવ છું. ધ્રુવજીને એ પણ યાદ રહ્યું નહીં કે હું ધ્રુવ છું. અને આ જ સમયે હવે મારે ભગવાનથી એક થઈ જવું છે. હવે હું એ પરમાત્માના દર્શન કર્યા વગર રહી ન શકું. જ્યારે ધ્રુવજીના હૃદયમાં ભાવ પ્રગટ થયો એ જ ક્ષણે મૈત્રેય મુનિ કહે છે કે વૈકુંઠવાસી ભક્તોએ એ દિવ્ય વિમાન લાવીને ધ્રુવજીને પોતાના દર્શન કરાવ્યા છે. વૈકુંઠથી વિમાન આવ્યું છે. આ વિમાનમાં નંદ સુનંદ આદિ ભગવાનના પાર્ષદો છે. આ પાર્ષદોએ આવીને ધ્રુવજીની પ્રશંસા કરી છે. ધ્રુવ, અમે તમારા શું ગુણગાન ગાઈએ? 5 વર્ષની વયે જેને પરમાત્માને પ્રસન્ન કર્યા છે એવા તમારા દર્શન કરીને અમે ધન્યતાનો અનુભવ કરીએ છીએ. સ્વયં ભગવાન શ્રી હરિએ તમને લેવા માટે આ દિવ્ય વિમાન મોકલ્યું છે. તમારું સ્વાગત છે. આવો પધારો
હવે આપણે ભગવત ધામ જવાનું છે. ભગવાન સ્વયં તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. નંદ સુનંદ આદિ ભક્તોના ભગવત પાર્ષદોના અમૃતમય વચનો સાંભળી અને ધ્રુવજીએ સ્નાન કર્યું છે. સ્નાન કરી અને ધ્રુવજીએ સંધ્યા વંદન કર્યા છે. સંધ્યા વંદનનું કેટલું મહત્વ હોઈ શકે. આ ડગલે ને પગલે દરેક મહાત્માઓનો જીવનમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. સ્વયં ભગવાન શ્રી હરિ પણ અવતાર ધારણ કરે ત્યારે પોતે પોતાની નિત્યચર્યામાં સંધ્યા વંદન કરવાને સર્વથા અગ્ર સ્થાન આપે છે. ભગવાને વૈકુંઠથી વિમાન મોકલ્યું છે. ભગવત પાર્ષદો ઊભા છે અને ધ્રુવજી ગંગાજીની ધારામાં સ્નાન કરીને સંધ્યા કરે છે. એ બદ્રિકાશ્રમના મહાત્માઓને વંદન કરે છે કે હવે હું ભગવાનના ધામમાં જાઉં છું, ત્યાં મને ભગવાનના દર્શન થશે, પણ તમારા જેવા સંતોના દર્શન તો આ ધરાતલ પર જ થાય છે. હું તમને સૌને વંદન કરું છું. બધા જ સંતો ધ્રુવજીને પ્રણામ કરે છે. ધ્રુવજી, તમે આવ્યા હતા, તમારું દર્શન થતું હતું, અમને બહુ આનંદ હતો. હવે તમે જાઓ છો તે અમને ગમતું નથી. ધ્રુવજીએ વૈકુંઠથી આવેલા એ વિમાનની પ્રદક્ષિણા કરી છે, એને વંદન કર્યા છે અને આ મારા ભગવાને પ્રસાદી મોકલી છે એવો ભાવ હૃદયમાં ધારણ કરી અને ધ્રુવજી હવે વિમાન પર ચડવા માટે તૈયાર થાય એવા ક્ષણે મૈત્રેય મુનિ કહે છે કે જે કાળ આ જગતને રડાવે છે, જે મૃત્યુથી આ જીવ ભયભીત થઈને રહે છે, સંસારમાં આસક્તિ રાખનારા જીવોની છાતી પર બેસી અને અંતકાળે જે કાળ આ જીવોને રડાવે છે કે તું જોઈ લે, અતિ કષ્ટથી તારું ભેગું કરેલું બધું અહીં જ રહેશે અને હવે તારે મારી સાથે જવું પડશે. એ મૃત્યુ, એ કાળ ધ્રુવજીની સામે હાથ જોડીને ઊભી છે. એ કાળ મૂર્તિ સામે ઊભો છે, ધ્રુવજીને વંદન કરે છે અને ધ્રુવજીના ચરણમાં એ મૃત્યુ પ્રણામ કરીને પ્રાર્થના કરે છે કે તમે ભગવાનના ભક્ત છો, તમે જે આ ચરણને ઊંચો કર્યો છે આ વૈકુંઠથી આવેલા વિમાન પર મૂકવા માટે, હે મહાત્મા, તમારો સ્વભાવ દયાળુ છે, તમે દયા કરીને આ તમારો ઉચકાયેલો પગ મારા મસ્તક ઉપર મૂકી દો. તમારા જેવા ભક્તો મારો અંગીકાર કરશે તો હું પણ પવિત્ર થઈ જઈશ. લોકો કહેશે કે આનું મરણ મંગલમય થયું, આની મૃત્યુ મંગલમય હતી. મૃત્યુ તો સર્વથા અમંગલ હોય છે, પણ તમારા જેવા ભક્તો જ્યારે મારો અંગીકાર કરે ત્યારે હું પણ મંગલમય થઈ જઈશ. મૃત્યુદેવ ચરણો પર બેઠા છે અને ધ્રુવજીએ એક પગ મૃત્યુના મસ્તક ઉપર રાખ્યો છે. મૈત્રેયજી વર્ણન કરે છે, તદોત્તાન પદઃ પુત્રો દદર્શાંતકમાગતમ મૃત્યોર્મૂર્ધની પદમ દત્વા આરુરોહાદ્ભુતમ ગૃહમ. એક પગ મૃત્યુના મસ્તક ઉપર રાખ્યો છે અને બીજો પગ ભગવાન શ્રી હરિએ જે વૈકુંઠથી વિમાન મોકલ્યું છે એ વિમાનમાં રાખ્યું છે. ક્ષણભર માટે આ સ્વરૂપના દર્શન પોતાના હૃદયમાં કરો. આ કેવો ક્ષણ જ્યારે મૃત્યુ ચરણો પર બેસીને પ્રાર્થના કરે અને એક પગે મૃત્યુના માથા પર હોય અને બીજો પગ ભગવાનના એ વૈકુંઠથી આવેલા વિમાન પર હોય. આ ઝાંખીના દર્શન કરતા દેવતાઓ ધન્ય થયા છે, પુષ્પોની વૃષ્ટિ કરે છે. બોલ્યે ધ્રુવ મહારાજ કી જય. અને ધ્રુવજીએ વૈકુંઠથી આવેલા વિમાન પર જ્યારે પોતાના બંને ચરણ પધરાવ્યા એ સાથે જ વિમાન ઉડ્યું છે. જે લોકથી આ વિમાન પસાર થતું જાય છે
ત્યાંના નિવાસીઓ ધ્રુવજીનું સ્વાગત કરે છે. આ તો ભગવાનનો ભક્ત આવ્યો છે. જય જયકાર કરે. ધ્રુવ મહારાજની જય હો, ભક્તવત્સલ ભગવાનની જય હો, કરુણા વરુણાલય ભગવાનની જય હો. પણ ધ્રુવજીના હૃદયમાં પ્રસન્નતા નથી. ધ્રુવજી મનમાં વિચાર કરે છે, અરે આવા ઉત્તમ વૈકુંઠના દર્શન મને થઈ રહ્યા, હું વૈકુંઠમાં જઈશ પણ હું એકલો જવા માંગતો નથી. જે માતાએ મને ઉપદેશ આપ્યો, જે માતાના ઉપદેશના પ્રભાવથી મેં ભગવાનનું ભજન કર્યું છે, શું એ માને એકલી મૂકી અને હું ભગવાનના વૈકુંઠમાં જઈશ? આહા. ધ્રુવજીને માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું. અને જ્યારે ધ્રુવજીને માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે નંદ અને સુનંદાદી પાર્ષદો ધ્રુવજીને કહે છે, ધ્રુવ, તમારા હૃદયમાં જે ભાવ પ્રગટ થયો છે એને અમે જાણીએ છીએ, તમે આગળ દર્શન કરો. અને ભગવાનના પાર્ષદોએ આગળ પ્રકાશ કર્યો છે અને એ પ્રકાશમાં ધ્રુવજી દર્શન કરે છે. દર્શયામા સતુર્દેવી પુરાયાનેન ગચ્છતિમ. ધ્રુવજીની આગળ આગળ જે વિમાન ચાલી રહ્યું છે એ વિમાનમાં ધ્રુવજીની માતા સુનીતિ ભગવાનના વૈકુંઠમાં ધ્રુવજી કરતા પણ આગળ આગળ જઈ રહી છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી. મીઠા મધુને મીઠા મેં હુલારે લો, મીઠા મધુને મીઠા મીઠા મધુને મીઠા મેં હુલારે લો. મીઠા મધુને મીઠા મેં હુલારે લો. એથી મીઠે મોરે માત જો આજનને જોડ સખે ને જડે લો. તેથી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રે લો. જનને ની જોડ સખે ને જડે લો. ગંગાના નીર તો વધે ઘટે લો. ગંગાના નીર સખી વધે ઘટે લો. ગંગાના નીર તો વધે ઘટે લો. ગંગાના નીર તો વધે ઘટે લો. સરખો માનો પ્રેમનો પ્રવાહ જો આજનને જોડ સખી નહીં જડે રે લો. જોડ સખી નહીં જડે રે લો. એ આવે જનની જોડ સખી નહીં જડે રે લો. મારી હાલો જોડ સખી નહીં જડે રે લો. ઘડીક તો વરસે વાદળે રે લો.
સખીને જડે જોડ સખી નહીં જડે રે લો એ મારી જનની જોડ સખીને જડે લો મારી જનની જોડ સખીને જડે જય હો રૂડે ગરબે રામે છે દેવીઓ બેકાર લો રૂડે રૂડે ગરબે રામે છે દેવીઓ બેકાર લો હે નિતાળે પડે તણા લોક માર લોલ દેવલોક માંથી શંકર જોવા આવે યાર લો દેવલોક માંથી શંકર જોવા આવે યાર દેવલોક માંથી શંકર જોવા આવે યાર લો એ હાર દેવી
જનની જોડ સખી નહીં. દર્શયામાસ તુર્દેવી પુરાયાને ન ગચ્છતિમ. પોતાની આગળ આગળ પોતાની માતાને વૈકુંઠ ગમન કરતા જોઈ ધ્રુવજીને બહુ સંતોષ થયો છે. ધ્રુવજી આજે પણ ત્રણેય લોકની ઉપર મુકુટમાં જેમ ચૂડામણી શોભે એમ આજે પણ આ સમસ્ત ભુવનોની ઉપર એ દિવ્ય સ્થાન પર પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. અને જાણે આપણા જેવા આ સંસારિક મોહ માયામાં આસક્તિમાં પડેલા જીવોને આશ્વાસન આપી રહ્યા છે કે હું 5 વર્ષનો બાળક હતો છતાં પણ કરુણા વરુણાલય ભગવાન શ્રી હરિએ મને દર્શન આપ્યા. મારી થોડી કમથી ભક્તિ, માત્ર 4 મહિનાની ભક્તિ 5મે મહિને પ્રભુએ દર્શન દઈ દીધા. હે આ સંસારના લોકો, તમે ધૈર્ય ધારણ કરો, ભગવાન તમને પણ અવશ્ય દર્શન દેશે. ધ્રુવજી જે સમયે વૈકુંઠ ગમન કરી રહ્યા હતા એ સમયે ધ્રુવજીનું વિમાન આકાશમાંથી વૈકુંઠ તરફ જઈ રહ્યું છે ત્યારે ધ્રુવજીના ગુરુ મહારાજ પ્રચેતાઓની સભામાં બેઠા હતા અને નારદજીએ ધ્રુવજીના વિમાનને વૈકુંઠ તરફ જાતા જોયું ત્યારે નારદજીએ જોરથી પોતાની વીણા વગાડી. સભામાં બધા સાવધાન થઈને બેઠા હતા. અચાનક બધાને થયું નારદજીને શું થાય છે? અને નારદજી પ્રસન્ન ચિત્તથી જોર જોરથી વીણા વગાડવા લાગ્યા અને નારદજી ધ્રુવના ગુણગાન પ્રચેતાની સભામાં ગાવા લાગ્યા. નારદજીએ કહ્યું, નૂનમ સુનીતે પતિ દેવતાયા. પોતાના પતિને પરમેશ્વર માનનારી સુનીતિનો આ પુત્ર તપ પ્રભાવસ્ય સુતસ્ય તામ ગતિમ દૃષ્ટ્વાભ્યુપાયાનપી વેદવાધિનો નૈવાધિગચ્છન્તુ પ્રભવન્તિ કિમ નૃપાઃ. મોટા મોટા વેદવાદીઓ પણ જે સ્થાનને પ્રાપ્ત કરી શકતા નથી એ સ્થાને પોતાના પતિને પરમેશ્વર માનનારી આ સુનીતિનો પુત્ર ધ્રુવ જઈ રહ્યો છે. અરે મોટા મોટા વેદવાદીઓ જે પદને પ્રાપ્ત કરી શકતા નથી, શું એવો કોઈ રાજપુત્ર બીજો જન્મશે કે જે એ પદને પ્રાપ્ત કરશે? આમ કહી અને નારદજી જોર જોરથી વીણા વગાડે છે. 5 વર્ષની વયે સાવકી માતાના વાગબાણથી મર્મઘાત પામતા વનમાં જઈ ગુરુજીના ઉપદેશને ગ્રહણ કરી અને એ પ્રમાણે આચરણ કરી અને થોડાક સમયની અંદરમાં જેને પરમાત્માનું દર્શન પ્રાપ્ત કર્યું. હે વિદુર, હું સત્ય કહું છું, એવા એ ભક્ત ધ્રુવનું કોઈ સ્મરણ કરે તો એના કરોડો જન્મના પાપ એ જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. મૈત્રેયજી કહે છે, ધન્યમ યશસ્યમ આયુષ્યમ પુણ્યમ સ્વસ્ત્યયનમ મહત. આ ધ્રુવજીનું ચરિત્ર આ ધરાતલની અંદર જે જીવો જીવી રહ્યા છે એ સમગ્ર જીવોને ધન્ય કરનારું છે, પવિત્ર કરનારું છે, પુણ્ય પ્રદાન કરનારું છે, આયુષ્ય વધારનારું છે. આ ધ્રુવજીના ચરિત્રને સાંભળનારા જીવો પુનઃ ફરી માતાના ગર્ભમાં આવતા નથી. પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી, શ્રવણ નક્ષત્ર, વ્યતિપાત, ક્ષયતિથિ આદિ કોઈ પણ પર્વના સમયે આ ધ્રુવજીનું ગાન સાયંકાળે કે પ્રાતકાળે કોઈ પણ સમયે જીવ કરે એ જ ક્ષણે એ પવિત્ર પર્વોમાં કરવામાં આવતા તમામ શુભ કૃત્યો એ જીવના સંપન્ન થાય છે કેવલ ધ્રુવના સ્મરણ માત્રથી. અને જે દ્વિજોના સમાજમાં, જે બ્રાહ્મણોના પવિત્ર સમાજમાં બેસી અને ભગવાનના વાલા ભક્ત ધ્રુવનું સ્મરણ કરવામાં આવે છે, ધ્રુવના ચરિત્રનું ગાન કરવામાં આવે છે, તે સભામાં ઉપસ્થિત નાનામાં નાના કીટ પતંગાદી જીવો પણ સદગતિને અવશ્ય પ્રાપ્ત થાય છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. વિદુરજી મહારાજ પ્રશ્ન કરે છે, આ પ્રચેતાઓ કોણ હતા?
કોના પુત્ર હતા, કોના વંશમાં પ્રસિદ્ધ થયા, અને તેમણે એ યજ્ઞ સભાનું નિર્માણ ક્યાં કર્યું હતું? મૈત્રેય મુનિ કહે છે આ પ્રચેતાઓ ધ્રુવના પવિત્ર વંશમાં પ્રગટ થયા હતા. ધ્રુવ પુત્ર ઉત્કલે પિતાના એ સાર્વભૌમ વૈભવને, એ સાર્વભૌમ રાજ્ય સિંહાસનનો અસ્વીકાર કરી દીધો. એ ઉત્કલ મહાજ્ઞાની હતા, વિરક્ત સંત હતા. તેથી તેમના નાના ભાઈ ભ્રમિપુત્ર વત્સર એ રાજા બન્યા. આ જ વંશમાં મહારાજ અંગનો જન્મ થયો, જે અંગનો વિવાહ મૃત્યુની પુત્રી સુનીતાની સાથે થયો. આ સુનીતા અધર્મના વંશમાં જન્મી હતી. કાલે આપણે અધર્મના વંશનું પણ શ્રવણ કરેલું હતું. આ અધર્મની પુત્રી હતી, મૃત્યુની પુત્રી હતી. અને અંગ અને સુનીતાથી આ ધ્રુવજીના પવિત્ર વંશમાં વેન નામનો પુત્ર થયો. આ વેન મહાપાપી હતો, મહાન દુષ્ટ હતો. એને વૈદિક મંત્રોના અર્થનો અનર્થ કરી નાખ્યો હતો. જ્યાં રાજાને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એટલી જ વાતનો સ્વીકાર કરીને એને ઘોષણા કરી દીધી કે આ જગતમાં કોઈ ભગવાન હોય તો એ રાજા જ છે, અને રાજા હું છું, એટલે હું જ ભગવાન છું. આ બ્રાહ્મણો જે અન્ય ભગવાનની વાતો સંભળાવે છે, આ બધી ખોટી છે. રાજા પ્રજાનું રક્ષણ કરનારો છે, તેથી રાજા જ ભગવાન છે, અને રાજા જ પ્રજાનો ઈષ્ટદેવ હોવો જોઈએ. જે રાજાને ઈષ્ટદેવ ન માનતા અન્ય કોઈ ઈશ્વરની કલ્પના કરે છે, એ દંડ આપવાને પાત્ર છે, અને એ બધા જીવોને હું દંડ આપીશ, એવી ઘોષણા આ વેન કરે છે. એવો મહાન પાપી આ વેન ઋષિઓના શ્રાપથી મૃત્યુને પ્રાપ્ત થાય છે. ત્યારે વિદુરજી પ્રશ્ન કરે છે, મહારાજ આ ધ્રુવજીના પવિત્ર વંશમાં આ વેનનો જન્મ કેમ થયો? અધર્મના વંશની સાથે આ વેનની માતાનો સંબંધ છે. અંગ મહારાજ તો અત્યંત પવિત્ર જીવન વિતાવનારા હતા, ધર્મ માર્ગનું અનુસરણ કરનારા હતા, પણ એમનો વિવાહ જે કન્યાની સાથે થયો તે તો અધર્મના વંશમાં ઉત્પન્ન થઈ હતી. એનું જ આ દુષ્પરિણામ હતું કે પાપાચરણ કરનારો વેન અંગ મહારાજને ત્યાં પ્રગટ થયો. પણ વિદુર, અંગ મહારાજ એટલા મહાજ્ઞાની હતા કે શરૂઆતમાં તો એમને પણ બહુ દુઃખ થતું કે મારે ત્યાં કુપુત્ર કેમ થયો, પણ પછીથી અંગ મહારાજે પોતાના હૃદયનું સમાધાન કરીને કહ્યું, કદપત્યમ વરમ મન્યે સદપત્યાચ્યુચામ પદાન. કદપત્યમ વરમ મન્યે, આ કુપુત્ર થાવું એ તો બહુ ભાગ્યની વાત છે. અંગ મહારાજ આવું બોલ્યા છે. મારા કોઈ સુકર્મને કારણે મારે ઘેર આ કુપુત્ર રૂપે વેન જન્મ્યો છે. કારણ નિર્વિદ્યેત ગૃહાન મૃત્યો યત ક્લેશ નિવહ ગૃહા. જે ઘરની નાનીમાં નાની વસ્તુઓમાં આપણને અત્યંત આસક્તિ હોય છે, કારણ એ ઘરને સજાવવા માટે ઝીણીમાં ઝીણી નાનીમાં નાની વસ્તુઓ બહુ જતન કરીને આપણે લાવ્યા હોઈએ છીએ અને ઘરને શણગાર્યું હોય છે. સમગ્ર ઘરમાં તો લોકોની કેટલી મમતા હોય છે કહેવાતું નથી. નાનીમાં નાની વસ્તુમાં બહુ મમતા હોય છે. એવા સમગ્ર ઘરમાં જે જીવોની મમતા છે એ જીવોના કલ્યાણ થવામાં બહુ ભારી સંશય છે. પણ એવા જીવોના ઘરે જો કોઈ કુપુત્ર જન્મી જાય તો પછી એ લોકોને એવો અનુભવ થાય છે કે હવે આ ઘર સુખ આપતું નથી. અને એવા કુપુત્ર એવા હોય છે કે જીવતા જ એવો અનુભવ કરાવે છે કે આના કરતા મરી જઈએ તો સારું, આ સંસાર બહુ દુઃખદાયી છે. અને એવો વિચાર કરી
જેના પ્રતિ આસક્તિ છૂટવી બહુ કઠણ છે, એ ઘરની, એ પરિવારની આસક્તિ આ કુપુત્રોના કારણે છૂટી જાય છે. એટલે અંગ મહારાજ કહે, હું તો એવું જ માનું છું, કદપત્યમ વરમ મન્યે, આ કુપુત્ર એ જ મને ઈચ્છિત છે. બહુ સારું થયું. અગર આ કુપુત્ર જન્મ ન લે તો મારા સદગતિને પ્રાપ્ત કરવામાં બહુ ભારી સંશય હતો, પણ હવે મને નિશ્ચય થઈ ગયો કે આ વેનના કારણે મને સંસારના કોઈ પદાર્થ સારા લાગતા નથી, મારે ઘેર આ કુપુત્ર થયો. આવો વિચાર કરી રાત્રિમાં અંગરાજા સર્વસ્વનો ત્યાગ કરીને વનમાં ગયા અને ભગવાનનું ભજન કરીને સુખી થઈ ગયા. વેન રાજા થયો ત્યારે એને આવી આવી ઘોષણાઓ કરાવી. ભૃગુ આદિ ઋષિઓએ વેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વેન માન્યો નહીં. ત્યારે સંતોએ કેવલ ક્રોધ કર્યો, ત્યારે સંતોના હુંકાર માત્રથી જ વેન ભસ્મીભૂત થઈ ગયો. જે હું ભગવાન છું, હું ભગવાન છું આવું કહેતો હતો, એવો વેન ઋષિ મહાત્માઓના, બ્રાહ્મણોના તપના કેવલ હુંકાર માત્રથી જ ભસ્મીભૂત થઈ ગયો. રાજા મરી ગયો પછી તો પ્રજામાં વધારે અરાજકતા વ્યાપી ગઈ. જે સજ્જનો હતા એ સજ્જનો ઉપર દુર્જનો પોતાનો પ્રભાવ નાખવા લાગ્યા. બળજબરી પૂર્વક તેમના ઈષ્ટ પદાર્થો, તેમનું ધન, સ્ત્રી પુત્ર આદિની એમને છીનીને સજ્જનોને દુખી કરવા લાગ્યા. ત્યારે સંતોએ જોયું કે વેન જેવો રાજા હોય તો પણ પ્રજા દુખી, અને રાજા ન હોય તો પણ પ્રજા દુખી. આ ધ્રુવ મહારાજનો પવિત્ર વંશ છે, એ નષ્ટ ન થવો જોઈએ. સંતોના મનમાં એ વિચાર આવ્યો છે. આ બાજુ આ વેનની માતા સુનીતાએ પોતાના પુત્ર વેનના પ્રતિ જે મમતા છે, એ મમતાને કારણે હજી મારો પુત્ર જીવિત થઈ જશે એવો ભાવ રાખીને એના શરીરને સુરક્ષિત રાખ્યું છે. જ્યારે સંતોને ખબર પડી કે હજી વેનનું શરીર સુરક્ષિત છે, ત્યારે મહાત્માઓ પુનઃ વેનના શરીરની પાસે આવીને ઉભા રહ્યા. જે ભગવાને આ વંશની સુરક્ષા કરી છે, એ પરમાત્મા પુનઃ આ સંસારની રક્ષા કરવા માટે આ શરીરથી પ્રગટ થાય, એ માટે પુરુષોક્તના મંત્ર દ્વારા એ વેનના શરીરનું મંથન કરવાનો પ્રારંભ કર્યો છે. નાભીથી નીચેના ભાગનું પ્રથમ મંથન કરવાથી એ વેનના શરીરમાં જે પાપ પુરુષ રહેતો હતો, એ વેનનું પાપ પુરુષાકાર ધારણ કરી ત્યાં પ્રગટ થયું છે. કાળો સરખો, કજ્જલગીરી સમાન કાળો એક પુરુષ, જે જોવામાં બહુ ઠીંગણો છે, જેના હાથ પગ નાના છે, નાક ચપટેલું છે, હોઠ બહુ મોટા મોટા છે, આંખો લાલાશ અને પીળાશ ધારણ કરનારી છે. એવો તે પુરુષ પ્રગટ થયો. ત્યારે એને હાથ જોડીને સંતોને પ્રણામ કર્યા અને સંતોને કહ્યું કે હું પ્રગટ થયો છું, મારે શું કરવું જોઈએ? ત્યારે એ સંતોએ કહ્યું, નિશીથ, તું બેસી જા. ત્યારે કાળો સરખો પુરુષ ત્યાં બેસી ગયો. એને સંતોની વાતને માની લીધી. બસ આટલી જ વાતથી સંતો પ્રસન્ન થઈ ગયા. અને સંતોનો મત છે, સજ્જનો, કે આજે નિશીથ પ્રગટ થયો, આ નિશીથથી નિષાદ જાતિ પ્રગટ થઈ છે. આ કોળ ભીલ વગેરેનો પૂર્વજ છે. આ બધાનો પૂર્વજ, વનવાસીઓનો પૂર્વજ પ્રગટ થયો છે. સંતોની વાત માનીને બેસી ગયો નિશીથ. સંતોએ કહ્યું નિશીથ, અને એ તરત બેસી ગયો. એથી એનું નામ, આ પ્રજાતિનું નામ નિષાદ પડ્યું. અને સંતોનો મત છે કે ત્યારે આ મહાત્માઓએ આશીર્વાદ આપ્યો કે તે અમારી વાત માની, અમે કીધું એમ તે કર્યું. તારા વંશમાં એવો એક બાળક જન્મશે જે ભગવાનનો મિત્ર થશે, જેને ભગવાન પોતાનો મિત્ર બનાવશે. અને સંતો કહે છે કે એ જ નિષાદ રાજ ગુહુ તરીકે પ્રગટ થયા છે.
સંતોએ કહ્યું કે તારું રહેવાના સ્થાન અમે તને બતાવીએ છે, વન પર્વતોમાં તારે રહેવું જોઈએ. પુરુષોક્તના મંત્ર દ્વારા તેના શ્રેષ્ઠતમ અંગનું, વેનના શ્રેષ્ઠતમ અંગનું પુનઃ મંથન કાર્ય થયું. ત્યારે મૈત્રેય મુનિ કહે છે, વિદુર, ભગવાન શ્રી હરિ આ ધ્રુવના પવિત્ર વંશની રક્ષા કરવા માટે સ્વયં યુગલ સ્વરૂપે પ્રગટ થાય છે. એશ સાક્ષાત હરેરંશો જાતો લોકરિરક્ષયા ઇયં ચ તપ્યસયા શ્રેહી રનુજજ્ઞેન પાયની. સ્વયં પરમાત્મા યુગલ સ્વરૂપે પ્રગટ થયા અને આ યુગલ સ્વરૂપ પરમાત્મામાં જે પુરુષ રૂપ છે એ સાક્ષાત ભગવાન પૃથુ છે અને સ્ત્રી સ્વરૂપે મહારાણી અર્ચી પ્રગટ થયા. બોલ્યે પૃથુ ભગવાન કી જય. પૃથુ મહારાણી અને પૃથુ મહારાજ અને અર્ચી મહારાણી પ્રગટ થયા. દેવતાઓએ સ્તુતિ કરી, ચારણ ગંધર્વો યક્ષો કિન્નરોએ નૃત્ય કરીને ભગવાનને સંતુષ્ટ થયા. ભગવાનના ગુણાનુવાદ ચારણો ગાવા લાગ્યા. ત્યારે ભગવાને બધાને રોક્યા અને પ્રભુએ કહ્યું કે હજી તો હું પ્રગટ થયો છું અને તમે બધા મારા ગુણગાન કરો એ યોગ્ય નથી. હું આ પ્રજાની રક્ષા કરવાને યોગ્ય કર્મ કરું ત્યાર પછી મારા ગુણાનુવાદ ગાજો. એવા મહારાજ પૃથુ ત્યારે પ્રગટ થયા. ત્યારે પ્રજાજનોને રડતા જોઈ અને ભગવાને પૂછ્યું કે તમને શું કષ્ટ છે? પ્રજાજનો કહેવા લાગ્યા કે હે મહારાજ, હે દયાળુ પરમાત્મા, અમને જમવા માટે અન્ન નથી. અમે જીવન ધારણ કરી શકીએ એ માટે હવે કોઈ પણ પદાર્થ આ જગતમાં અમને જણાતો જ નથી. કૃપા કરો. અમે આ ધરતીમાં જે કંઈ અન્ન વાવીએ છીએ આ ધરતી માતા બધું અન્ન ખાઈ જાય છે. પહેલા અમે વાવતા હતા ત્યારે અમને અનેક ગણું કરીને મળતું હતું. હવે તો અમારી પાસે જે ભોજન માટે બચ્યું છે એ પણ અમે જ્યારે વાવીએ છીએ ત્યારે કંઈ ઉગતું જ નથી. એ અન્ન પણ અદૃશ્ય થઈ જાય છે. ત્યારે પૃથુ મહારાજ વસુધાને પૂછે છે કે દેવી, તમે આવું કેમ કરો છો? અને વસુધાએ ઉત્તર આપ્યો છે, મહારાજ, આ પ્રજા પાપ કરે છે. મારા અન્નથી પુષ્ટ થઈ અને આ પ્રજાજનો પાપ કરે છે. તેથી મને આ પાપી પ્રજાનો બહુ ભાર લાગે છે. એથી મેં અન્ન આપવાનું જ બંધ કરી દીધું છે કે આ પ્રજા નષ્ટ થઈ જાય. પૃથુ મહારાજે કહ્યું, હવે એવું નહીં થાય, તમે અન્ન પ્રગટ કરો. પણ વસુધા માની નહીં. ત્યારે પૃથુ મહારાજે હાથમાં ધનુષ્ય બાણ લીધા છે. વસુધે તમ વધિષ્યામી મત્સ્યાસન પરાંગ મુખીમ. હે વસુધા, હું તારો વધ કરીશ. તું મારી વાત માનતી નથી. ત્યારે તરત જ ભગવતી વસુધાએ ગૌ માતાનું રૂપ ધારણ કર્યું. કારણ કે ગાય ભગવાનને બહુ વાલી છે. ગૌનું રૂપ ધારણ કરી લીધું વસુધાએ અને ભગવાનને કહેવા લાગી, હે પ્રભુ, તમે કહો છો કે મને મારી નાખશો, તો મને મારશો તો આ પ્રજાને ક્યાં ધારણ કરશો? આ પ્રજાને ધારણ કરવાને કારણે લોકો મને ધરણી કહે છે. પૃથુ મહારાજ કહે છે, હે દેવી, જ્યારે હું તને પણ પ્રગટ કરી શકું છું તો મને આ પ્રજાને ધારણ કરવાની કોઈ ચિંતા નથી. હું મારા એક અંશ માત્રથી આ બ્રહ્માંડને ધારણ કરું છું. તું મારી પ્રજાનું રક્ષણ કર. ત્યારે ગૌ સ્વરૂપે ભગવતી વસુધા ભગવાનની સ્તુતિ ગાય છે અને પ્રભુને કહે છે કે હે દેવ, તમે પિતા સ્વરૂપે આ પ્રજાની રક્ષા કરવા માટે પ્રગટ થયા છો, તો હું પણ તમારી પુત્રી થઈ. અને એ જ ક્ષણે ભગવાન પ્રસન્ન થયા અને પૃથુ મહારાજે આ વસુધાને પોતાની પુત્રી બનાવી. જેથી કરી અને ત્યારથી આ વસુધા પૃથ્વીના નામે જાણીતી થઈ.
આ પૃથુ મહારાજનો પરાક્રમ છે, જેના કારણે આ ધરા પૃથ્વીના નામે ઓળખાય છે. આ પૃથુ મહારાજની દીકરી જણાય છે, એટલે લોકો આને પૃથ્વી કહે છે. માતા પૃથ્વી કહે છે કે હું ગાયનું રૂપ ધારણ કરીને ઊભી છું. જેને જે કોઈ પણ પદાર્થની ઈચ્છા હોય એને અનુરૂપ પાત્ર લઈ આવી અને મારા અમૃતમય દૂધનું દોહન કરી લે. સૌથી પહેલા ઋષિઓને આગ્રહ કર્યો છે કે તમે તમારા ઈચ્છિત પદાર્થો આ ભગવતી પૃથ્વી માતા જે ગૌ રૂપમાં ઊભી છે એનાથી પ્રાપ્ત કરો. આ આખ્યાન મને ને તમને સમજાવે છે કે આપણને સૌને સુખ જોઈએ છે, પણ આપણે ધર્મમાં રત રહેતા નથી. સુખ ચાહી મૂઢ ન ધર્મ રત. ધર્મમાં રત હોય તો અવશ્ય સુખ મળે છે. અને ઋષિઓએ બૃહસ્પતિજીને વાછરડા બનાવ્યા. ઇન્દ્રિય રૂપી પાત્રમાં ભગવાન બૃહસ્પતિ વેદ રૂપી દૂધનું દોહન કર્યું છે. સ્વયંભૂ મનુને વાછરડા રૂપે ઉપસ્થિત કર્યા, ત્યારે સ્વયંભૂ મનુએ પોતાના હાથમાં સમસ્ત ધાન્યોને દોહી લીધા અને આ પ્રજાના પાલક પિતા બન્યા છે. દેવતાઓએ ભગવાન ઇન્દ્રને વાછરડો બનાવ્યા અને સુવર્ણ રૂપી પાત્રમાં અમૃત, વીર્ય અને ઓજ આ પદાર્થોનું દોહન કર્યું છે. દૈત્યો અને દાનવોનો જ્યારે સમય આવ્યો ત્યારે એમને ભક્તરાજ પ્રહલાદને વાછરડા બનાવી લોખંડના પાત્રમાં આસવનું દોહન કર્યું છે. ગંધર્વો અને અપ્સરાઓએ વિશ્વાવસુ નામના ગંધર્વને વાછરડો બનાવી માટી કમળના પાત્રમાં સંગીત, માધુર્ય અને સૌંદર્યનું દોહન કર્યું છે. પિતૃઓએ અર્યમાને વાછરડો બનાવી માટીના પાત્રમાં પોતાના માટે કવ્યનું દોહન કર્યું છે. સિદ્ધેશ્વરોએ ભગવાન કપિલને વાછરડા બનાવી આકાશ રૂપી પાત્રમાં અણિમા આદિ સિદ્ધિઓનું દોહન કર્યું છે. ઝેરી પ્રાણીઓએ તક્ષક નાગને વાછરડો બનાવી મુખરૂપી પાત્રમાં વિષનું દોહન કર્યું છે. આ કથા આપણને સમજાવે છે કે જે આદરપૂર્વક ધર્મનું પાલન કરે છે, જે ધર્મને સેવે છે, જે ગાયમાં પરમાત્માના દર્શન કરે છે અને પ્રેમથી ગૌ માતાને વંદન કરી ગૌની સેવા કરે છે, એને જે પદાર્થોની ઈચ્છા હોય તે પદાર્થોની પ્રાપ્તિ ગૌ સેવાથી જ પ્રાપ્ત થઈ છે. ગૌ માતા દરેક પદાર્થ આપનારી છે. એ ભગવાનને બહુ વાલી છે. એ ભગવત સ્વરૂપ છે. એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. સર્વ કામ દુદામ પૃથ્વી દુદુહુ પૃથુભાવિતામ. એવા મહારાજ પૃથુનો યશ ચારણો કિન્નરોએ ગાયો. મહારાજ પૃથુએ 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ લીધો અને 99 અશ્વમેધ યજ્ઞ અત્રિ મહારાજને આચાર્ય બનાવીને સંપન્ન કરી દીધા. નિર્વિઘ્નતાથી 99 યજ્ઞ પરિપૂર્ણ થયા. આ પૃથુ મહારાજને અર્ચી મહારાણી દ્વારા અંતર્ધાન નામનો પુત્ર પ્રાપ્ત થયો છે. અત્રિ મુનિ આ યજ્ઞના આચાર્ય છે. હવે 100મો અશ્વમેધ યજ્ઞ પ્રારંભ થયો છે ત્યારે દેવતાઓના રાજા ઇન્દ્રને બહુ ત્રાસ થવા લાગ્યો. જે 100 અશ્વમેધ યજ્ઞ કરે એ ઇન્દ્ર બને. ઇન્દ્રને એવું થવા લાગ્યું કે આ 100 અશ્વમેધ યજ્ઞ મહારાજ કેમ કરે છે? જો 100 અશ્વમેધ યજ્ઞ કરી લેશે તો મારી પદવી વહી જશે અને આ પૃથુ મહારાજ ઇન્દ્ર બની જશે. આવો વિચાર કરી ઇન્દ્ર એક સાધુનું રૂપ લઈને આવ્યો અને અશ્વમેઘ યજ્ઞનો જે ઘોડો હતો એને ચોરી કરીને લઈ ગયો. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ક્યાં ગયો? જ્યારે બધા જ ગોતવા લાગ્યા, કોઈને કંઈ સમજાણું નહીં, ત્યારે અત્રિ ઋષિને પૂછ્યું કે મહારાજ આ યજ્ઞનો ઘોડો ક્યાં અદૃશ્ય થયો છે, કેમ દેખાતો નથી?
અત્રિ ઋષિ કહે છે તમે ગૌ માતાના મૂત્રને ગૌમૂત્રને પોતાના નેત્ર પર લગાવો. ગૌમૂત્ર નેત્ર પર લગાવવા માત્રથી એ અશ્વ કોણ લઈને ગયું છે અને ક્યાં ગયું છે તમને દેખાવા લાગશે. ભાગવતની કથા સાક્ષી પૂરે છે કે પૃથુ મહારાજના દીકરા અંતર્ધ્યાને ગૌમૂત્ર પોતાના નેત્ર પર લગાવ્યું અને એ અભિમંત્રિત ગૌમૂત્ર લગાવવા માત્રથી આકાશમાં ઇન્દ્ર જે અશ્વને લઈને ભાગી રહ્યો છે ઇન્દ્ર દેખાવા લાગ્યો. એ અશ્વ દેખાવા લાગ્યો અને ઇન્દ્રને પરાસ્ત કરી અંતર્ધ્યાન અશ્વને લઈ આવ્યા. તેથી અંતર્ધ્યાનનું બીજું નામ પડ્યું વિજિતાશ્વ. ઘોડો પાછો આવી ગયો, યજ્ઞનો પ્રારંભ થયો. પણ ઇન્દ્ર વારંવાર વિઘ્ન નાખે છે. અનેકાનેક પાખંડોની રચના ઇન્દ્ર કરે છે, જે પાખંડોને આજે આપણે ઇન્દ્રજાળના નામથી જાણીએ છીએ. ત્યારે પૃથુ મહારાજને ક્રોધ આવવા લાગ્યો. પૃથુ મહારાજને ક્રોધ આવી રહ્યો છે એવું જાણીને યજ્ઞના આચાર્ય અત્રિ ઋષિ કહેવા લાગ્યા, મહારાજ તમે યજમાન છો અને યજમાને ક્રોધ કરવો જોઈએ નહીં. યજમાનથી ક્રોધ ન કરાય. તમને શું અભિષ્ટ છે અમને કહો, તમારું અભિષ્ટ હમણાં જ અમે કરી આપશું. અત્રિ ઋષિએ જ્યારે આવું કહ્યું ત્યારે મહારાજ પૃથુ કહે છે, જો ને મહારાજ આ વારે વારે યજ્ઞમાં વિઘ્ન નાખે છે, આ ઇન્દ્રને દંડ મળવો જોઈએ. અચ્છા તમારી ઈચ્છા છે ઇન્દ્રને દંડ મળે તો કોઈ જગ્યાએ જવાની આવશ્યકતા નથી. હમણાં જ અમે બ્રહ્મકમંડળનો પ્રયોગ કરીશું. અને અત્રિ ઋષિએ બ્રહ્મકમંડળ હાથમાં લીધું. ત્યાં તો મહારાજ ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે. ઇન્દ્ર સ્વયં બ્રહ્માજીના શરણે ગયો, પ્રભુ બ્રહ્મકમંડળ લેવામાં આવ્યું, હવે હું ભસ્મીભૂત થઈ જઈશ. અત્રિ ઋષિ કહે છે હમણાં જ અમે ઇન્દ્રને આ યજ્ઞની અગ્નિમાં જ હોમી દઈએ. આવા ઇન્દ્રની અમને આવશ્યકતા નથી. જે ધર્મના કાર્યમાં વિઘ્ન નાખે એવો ઇન્દ્ર અમને જોતો નથી. એ જ ક્ષણે બ્રહ્માજી ઇન્દ્રને લઈને આવ્યા છે. ઇન્દ્ર પણ ભગવાનની વિભૂતિ છે. ગીતાજીમાં 10મા અધ્યાયમાં ભગવાનની વિભૂતિઓનું વર્ણન છે. એમાં ઇન્દ્ર પણ ભગવાનની વિભૂતિ છે. બ્રહ્માજી કહે છે કે હે પૃથુ તમે તો નિષ્કામ છો, ભગવાનના ભક્તો નિષ્કામ હોય છે. તમે આ ઇન્દ્રની સાથે મિત્રતા કરી લ્યો, તમારો યજ્ઞ અત્યારે જ પરિપૂર્ણ થઈ જાય. આ યજ્ઞ ભલે અધૂરો રહ્યો, તમે ભગવાનના નામ સ્મરણથી જ હવે આ યજ્ઞને પૂરો કરો. તમારે 100 અશ્વમેઘ યજ્ઞની શું જરૂર છે? આવું જ્યારે બ્રહ્માજીએ કહ્યું એ જ ક્ષણે પૃથુ મહારાજે વાત માની લીધી અને પોતાના ગુરુજનોને વાત માની એ યજ્ઞને ત્યાં જ ભગવાન નામના ઉચ્ચારણ દ્વારા આ યજ્ઞ હવે પૂરો થયો છે. જે ક્ષણે એવું કહ્યું ત્યાં તો મહારાજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ યજ્ઞ નારાયણ યજ્ઞશાળામાં દર્શન દેવા લાગ્યા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી. જિદ્દી મનુષ્ય ભગવાનને વાલા લાગતા નથી. જે હઠ પકડીને બેઠા છે એવા લોકો ભગવાનને ગમતા નથી. પૃથુ મહારાજ પોતાના ગુરુજનોની વાત માની અને એ જ ક્ષણે યજ્ઞની પૂર્ણાહુતિ ભગવાન નામથી કરે છે. તો જો યજ્ઞશાળામાં ભગવાન પ્રગટ થયા છે. પૃથુ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. વરાન વિભૂત્વ વરદેશ્વરાદબુધ કથમ વૃણીતે ગુણવિક્રિયાત્મના યેનારકાણામપિ સંતિ દેહિનામ તાનીશ કેવલ્યપતે વૃણેન ચ. હે ભગવાન, હું આ બધા કાર્ય દ્વારા કેવલ તમારું જ વર્ણ કરું છું. હું તમને જ ઈચ્છું છું, બીજું કંઈ ઈચ્છતો નથી. મહારાજ તમારી કોઈ ઈચ્છા હોય તો વરદાન માંગો. હમણાં જ મહારાજ કહે છે મારી કોઈ ઈચ્છા નથી, પણ બીજે જ ક્ષણે પૃથુ મહારાજ કહે છે ન કામયે નાથ તદપ્યહમ ક્વચિન. હું કોઈ અન્ય કામના કરતો નથી, હું કેવલ તમને જ ચાહું છું.
નયત્ર યુષ્મ ચરણાંબુજાસવ. આહા, તમારા ચરણાંબુજનો આસવ મૂકીને હવે મારે બીજું કંઈ જોતું નથી. મહત્તમાંતરદયાન મુખચ્યુતે વિધિ સ્વકરણાયુતમેશમેવર. પણ આ સંતો તમારી લીલા કથાઓનું જે ગાન કરે છે એ સાંભળવામાં મને બહુ આનંદ થાય છે. મહારાજ, જો તમે પ્રસન્ન થયા હોય તો મને 10,000 કાન આપો. 10,000 કાન માંગે છે પૃથુ મહારાજ. આ 10,000 ની સંખ્યા અહીં અનંત વાચક છે. અહીંયા અનંતનો વાચક છે આ 10,000 શબ્દ. પૃથુ મહારાજ કહે મને 10,000 કાન આપો. એક કાનથી, આ 2 કાનથી મને સંતોષ થતો નથી ભગવાનની કથા સાંભળવાનો. મને 10,000 કાન મળે અને આ કાનો દ્વારા હું ભગવાન તમારી લીલા કથાનું ગાન સાંભળું. સૌતમ શ્લોક મહન્મુષસ્સુતો ભગવત પદાંબોજ સુધાકણાનિલ. મને વિશ્વાસ છે કે જ્યારે હું તમારી કથાને સાંભળીશ, એ સાંભળીને ક્યારેક ક્યારેક તમારા ગુણાનુવાદને ગાઈશ, ત્યારે પ્રસન્ન થઈ અને તમે મને તમારા એ વૈકુંઠ ધામમાં લઈ જશો. પણ મહારાજ, હું તો કેવલ તમારા ચરણોની સેવા જ ઈચ્છું છું, બીજું કંઈ મારે જોતું નથી. અને હું જ્યારે વૈકુંઠમાં આવીશ ને ત્યારે મારી ઈચ્છા તો એવી હશે કે હું તમારા ચરણોની સેવા કરું. પણ મહારાજ, એવા ક્ષણે એ વૈકુંઠમાં પહેલેથી જ વિરાજમાન જે આ જીવોની માં છે મહાલક્ષ્મી, જે નિત્ય નિરંતર પોતાના ચંચળતા રૂપી સ્વભાવનો ત્યાગ કરી અને તમારા ચરણોને જ સેવે છે, એ ભગવતી લક્ષ્મીની સાથે મારી તકરાર થઈ જશે. એ છે તો મારી માં, પણ મારો વિરોધ મારી માની સાથે થઈ જશે. અને મહારાજ, જ્યારે અમે 2 ભક્તો લડી પડશું ત્યારે તમે કોનો પક્ષ લેશો? ભગવાન કહે છે, વાહ પૃથુ મહારાજ, અદ્ભુત સ્તુતિ કરી છે. પૃથુ મહારાજ કેવી સ્તુતિ કરે છે! ભગવાન પણ એ સ્તુતિ સાંભળતા સાંભળતા યજ્ઞશાળામાં હસવા લાગ્યા છે કે મારા વૈકુંઠ લોકમાં આવવું છે અને વૈકુંઠમાં આવીને અને વૈકુંઠમાં જ ઉપદ્રવ થવાનો છે. તમે જ કહો હું કોનો પક્ષ લઈશ. અને તકરાર તો બરોબર છે, તકરાર થશે, કારણ કે લક્ષ્મીજી નિરંતર નિત્ય નિરંતર શ્રી હરિને ચરણોની સેવા કરે છે. એક જ સેવા કરવા માટે જ્યારે 2 વ્યક્તિઓ ઉપસ્થિત થઈ જાય ત્યારે પરસ્પર વિવાદ થાય કે પહેલા હું કરીશ ને પહેલા હું કરીશ. આવા સમયે પૃથુ મહારાજ કહે છે, ભગવાન નું રહસ્ય આપણને સાંભળવા મળી રહ્યું છે. પૃથુ મહારાજ પોતાની પ્રજાને સદુપદેશ આપે છે કે જુઓ, અલ્પ ધર્મ સેવવા માત્રથી, થોડોક અમથો ધર્મનું પાલન કરવાથી પણ આ અધોક્ષજ ભગવાન કેવા દયાળુ છે, પ્રભુ પ્રસન્ન થાય છે. પોતાની પ્રજાને ધર્મ માર્ગમાં સ્થિત કરી મહારાજ પૃથુ આ સમગ્ર સંસારનું શાસન કરે છે. એક સમયે જ્યારે મહારાજ પૃથુ પોતાના રાજમહેલમાં ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે ત્યારે ભગવાનના અવતારસમાં ભગવત સ્વરૂપ સનકાદી મહાત્માઓ પૃથુ મહારાજના એ રાજસભામાં આવે છે અને આ સંતોના સ્વરૂપે સાક્ષાત ભગવાન પધાર્યા છે એવું જાણી પૃથુ મહારાજ સનકાદી ઋષિઓની સ્તુતિ ગાય છે. સનકાદી ઋષિઓની પ્રાર્થના કરે છે. ભવત સુકુશલ પ્રશ્ન આત્મા રામો નનેષ્યતે. હે મહાત્માઓ, તમે સૌ આત્મા રામ છો, પોતાના આત્મામાં જ સંતુષ્ટિને પ્રાપ્ત થયેલા છો. હું તમને કુશલ પ્રશ્ન પૂછું એ યોગ્ય નથી. સંસારિક લોકોને તો એવું પૂછાય કે તમે સ્વસ્થ છો, તમારો સ્વાસ્થ્ય તો બરોબર છે, તમે મજામાં છો, તમે આનંદમાં છો. પણ આત્મારામ ઋષિઓને એ કેવી રીતે પૂછવું?
હા, જેના હૃદયમાં જે સ્વયં મંગલાયતન શ્રી હરિ નિત્ય નિવાસ કરે છે એવા સંતો તો સ્વયં મંગલમય સ્વરૂપ હોય છે. કુશલા કુશલા યત્ર ન સંતિ મૃતિવૃત્તયે. પૃથુ મહારાજ કહે છે તમે મંગલમ મંગલાયતનાહ, અને સંતો મંગલાયતન કેમ છે? કારણ મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી પરમાત્મા નિત્ય સ્વરૂપે આવા સંતોના હૃદયમાં રહે છે. એટલે સંતો મંગલમય છે અને સંતો મંગલાયતન છે. એવા મંગલાયતન સંતોને કુશલ પ્રશ્ન શું પૂછવા? હે મહાત્માઓ, તમારું સ્વાગત છે. સનકાદી ઋષિઓ પાસેથી પૃથુ મહારાજ ઉપદેશને ગ્રહણ કરી પરમપદને પ્રાપ્ત કરે છે. તેમના પુત્ર અંતર્ધ્યાનનો વિવાહ શિખંડની સાથે થાય છે, જેનાથી પાવક પવમાન આદિ પ્રગટ થયા છે. એમનો પુત્ર હવીરધાન છે અને હવીરધાનનો વિવાહ હવીરધાનીની સાથે થયો, જેનાથી બરહિષિત નામનો પુત્ર પ્રગટ થયો, જેને એટલા બધા યજ્ઞ કર્યા કે એ બરહિષિત મહારાજ આ જગતમાં પ્રાચીન બરહી નામે ઓળખાતો થયો. આ પ્રાચીન બરી નામના રાજાનો વિવાહ શતદ્રુતિ નામની કન્યા સાથે થયો, જેનાથી તેને 10 સંતાનો પ્રગટ થયા. અને આ 10 ભગવાનની વિભૂતિ સમા હોય. આ 10 એક રૂપ, એક સ્વરૂપે અને એક સરખા સ્વભાવવાળા બાળકોને જોઈ અને આ બાળકોનું નામ રાખ્યું પ્રચેતા. આ 10 બાળકોનું નામ પ્રચેતા છે. હે વિદુરજી, તમે જે પ્રશ્ન પૂછ્યા પ્રચેતા કોના પુત્ર હતા એ મેં તમને કહી સંભળાવ્યું. હવે તમે સાવધાન થઈને સાંભળો કે આ પ્રચેતાઓ કોનું આરાધન કરતા હતા. આ પ્રચેતાઓના પિતા મહારાજ પ્રાચીન બરહી અનેક યજ્ઞ અનુષ્ઠાન કરતા હતા અને એના પ્રભાવથી તે એવું માનતા હતા કે મારા દ્વારા કરાયેલા આટલા બધા યજ્ઞ દ્વારા મને શાશ્વત લોકની પ્રાપ્તિ થશે, હું અજર અમર પદને પ્રાપ્ત કરી લઈશ. એક સમય ભગવાનની વિભૂતિ એવા નારદજી મહારાજ પ્રાચીન બરહીની પાસે આવ્યા છે. પ્રાચીન બરહીને પૂછે છે, મહારાજ તમે આટલા બધા યજ્ઞ કરો છો, આ યજ્ઞનો હેતુ શું છે? પ્રાચીન બરી કહે છે, યજ્ઞ કરવું એ અમારું કર્તવ્ય છે અને આ યજ્ઞ દ્વારા મને શ્રેષ્ઠતમ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થશે. આપણે ભાગવતજીમાં સુખદેવજીના મંગલાચરણ વખતે સાંભળ્યું હતું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ જો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવતું નથી તો એ જીવનું કલ્યાણ કરી શકતું નથી. નારદજી એ જ વાત પ્રાચીન બરીને સમજાવે છે. તમે યજ્ઞમાં અનેક પશુઓનું બલિદાન આપ્યું છે, એ બધા જ પશુઓ તમારા પ્રતિ દ્વેષ ભાવ રાખતા અત્યારે પણ આકાશ મંડળમાં ઊભા છે. એમ કહી અને ભક્તરાજ નારદજીએ આકાશમાં પ્રાચીન બરીને દર્શન કરાવ્યા છે. જેટલા પશુઓનો વધ આ પ્રાચીન બરીએ કર્યો છે એ બધા જ હિંસક ભાવ રાખી અને આકાશ મંડળમાં આ પ્રાચીન બરીની જાણે રાહ જોઈ રહ્યા છે. તે અમને જેવી રીતે કષ્ટ આપ્યું છે એ રીતે અમે પણ તને કષ્ટ આપવાના છીએ. પ્રાચીન બરી આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા.
સંતાનની ઉત્પત્તિ કરવાના હેતુથી પ્રાચીન બરીએ પોતાના 10 પુત્ર પ્રચેતાઓને તપસ્યાના માર્ગ તરફ અગ્રસર કરેલા. તે જ પ્રાચીન બરી આ યજ્ઞ કાર્યમાં, કર્મકાંડમાં એટલો બધો પોતે આસક્ત થયો કે નિર્દોષ જીવોને યજ્ઞનું અવલંબન લઈને મારતો હતો. નારદજી જેવા સંતના પ્રભાવથી એને આ પોતાના કર્મનું કેવું ફળ મળશે એ જોઈ લીધું અને પ્રાચીન બરી નારદજીને શરણે આવ્યો. મહારાજ, ખરેખર અમારા જેવા જીવો જાણતા જ નથી કે શ્રેય શું છે, કલ્યાણનો માર્ગ શું છે. તમે કૃપા કરીને અમને કલ્યાણનો માર્ગ બતાવો. પ્રાચીન બરી નારદજીને વંદન કરીને કલ્યાણના માર્ગ વિશે પૂછે છે અને મૈત્રેય મુનિ વિદુરજીને પ્રચેતાઓની વાત સંભળાવે છે કે પ્રચેતાઓ પિતાની આજ્ઞા લઈ અને તપસ્યા કરવાના હેતુથી પશ્ચિમ સમુદ્રના કિનારા તરફ ગયા છે. ત્યાં એક સુંદર સરોવર છે, જે સરોવરનું નામ નારાયણ સરોવર છે. એ નારાયણ સરોવરના નિકટ જ્યાં પ્રચેતાઓ પહોંચ્યા, આ પ્રચેતાઓના હૃદયમાં એક ભાવ છે. પિતાએ કહ્યું કે સંસારને આગળ વધારો, સંતાન ઉત્પન્ન કરો, પણ આ સંસાર તો સર્વથા ભગવાનને આધીન છે. કંઈક એવું કરવું જોઈએ જેથી એ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. આ પ્રચેતાઓ પોતાના હૃદયમાં